મદદ કરી શકો છો। જો ગુલીભાઈનું ઘર કેટલે સુધી પહોંચ્યું છે તમને બતાવી દઉં। અહીંયા બારીથી ઉપર પહોંચી ગયું છે, દરવાજા બંને લાગી ગયા છે, એના પર છત આવશે। આ એક બાજુની આખીની સાઈડ જે દિવાલ છે બની ગઈ છે, અને આ જે પાછળનો ભાગ જે છે એ પાછળના ભાગથી તમે જુઓ તો અહીંયા દરવાજા સુધી જે છે ચણતર થઈ ગયું છે। હવે આપણે અહીંયા બહાર આવીએ તો તમે જો આટલો એક ખાલી જગ્યા જે પડી છે, આ જે ખાલી જગ્યા પડી છે એમની, ત્યાં આપણે એક બાઉન્ડ્રી કરી દઈશું। અહીંથી એક આમ દિવાલ કરશું અને અહીંથી એક ઊભી આમ દિવાલ કરીશું, જે બાઉન્ડ્રી કરીશું। એટલે શું, કોઈ જીવજંતુ કે સાપ જેવા જે પ્રાણીઓ જે ઝેરી છે એ અંદર આવી શકે નહીં, અને ગુલીભાઈને કોઈ સમસ્યા ના થાય ભવિષ્યમાં પણ। ગુલીભાઈના જે ભાઈ છે એ રોટલા બનાવે છે, આપણે એમને મળીએ। ચલો, અહીંયા આપણે એમને ઘર જે છે એ થોડા ટાઈમ માટે રહેવા આપેલું છે। કેવું છે ભૂપતભાઈ, મજામાં? શું બનાવો છો? બાજરીના રોટલા? આવડે તમને બાજરીના રોટલા બનાવતા? ખાવા પીવાની કઈ તકલીફ નથી ને અત્યારે? બીજું કઈ હોય તમારે એવું કહેવા જેવું, બરાબર છે? તો મને તરત ફોન કરજો, મેં ગુલીભાઈને નંબર આપ્યો છે, તરત મને ફોન કરવાનો। જો મિત્રો, અમને કેવા સરસ બાજરીના રોટલા બનાવતા આવડે છે, જે આપણે પણ ના બનાવી શકીએ એમ, કેમ કે પરિસ્થિતિ બધું શીખવાડી દે છે, સમય જે છે દરેકને શીખવાડી દે છે। આ પરિસ્થિતિમાં રહેવું હોય તો આ બધું શીખવું જ પડે। ભલે તો અમે નીકળીએ। કેવું છે તબિયત પાણી બરાબર? શું બનાવો છો? શાક। શેનું શાક બનાવો છો? તુવેરનું? આવડે તમને બનાવતા? બધું આવડે? ગુલીભાઈને રસોઈ બનાવતા આવડે છે? એમને પણ આવડે? ત્રણે ત્રણ ભાઈને આવડે? અત્યારે કોઈ ખાવા પીવાની તકલીફ નથી ને?